તો રામ રામ ડાયરાને કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? સૌપ્રથમ તો મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. મસ્ત મજાનું સવારનું પોર થઈ ગયું છે ને સવારના પોરમાં જ આપણે લોગનું સ્ટાર્ટઅપ કરી નાખ્યું હોય. તો ચાલો મિત્રો, ખોટો સમય બગાડીને આપણે લોગનું અહીંથી સ્ટાર્ટઅપ કરવું હોય તો તમે સ્ટાર્ટઅપનો લોગને લાઈક કરી નાખો અને આપણે આ લોગનું અહીંથી જ શરૂઆત કરીએ. તો મિત્રો, શરૂઆતમાં એવું હોય ને કે સવારના પોરના અત્યારે વાગ્યા છે 8, 7:30, 8 થતા હશે અને મસ્ત મજાનું લોગનું સ્ટાર્ટઅપ કરી નાખ્યું છે અને સવારનો પૂરનો તમને વ્યૂ ચેક કરાવું અને અવાજ સાંભળો ચકલાવના. છે ને બાકી વ્યૂ મિત્રો. તો સવારનું ઉપર થઈ ગયું છે અને હવે હે ને અત્યારે કંઈ નથી કરવાનું. અત્યારે ભેંસોનું કરવાનું, બાકી રખડવાનું. મસ્ત એનું કટિંગ કરાવી નાખ્યું હોય અને બાકી વાદળછાયું વરી પાછું થઈ ગયું હોય વાતાવરણ. વરી પાછો મેં આવવાની શક્યતા છે. બાકી જો બેસ્ટ સ્ટેશન અત્યારે ચાલુ છે. મારા પપ્પા પંચાને ચા દેવા ગયા છે, બરોબર. બાકી હમણાં આપણે કાલ તમે જીપીએસનો બ્લોગ જોયો હતો ને, એ બ્લોગ આપણે પરમથી ઉતાર્યો હતો ને કાલ હે ને આપણે ઘણું બધું કરી નાખ્યું. તમને દેખાડું. આપણે ઘણા ચેન્જીસ કરી નાખ્યા ખેતરમાં, પારામાં તમને દેખાડીશ આગળ થોડીક પછી. તો અત્યારે થોડું ઘણું ભેહું કરી લઈએ અને પછી તમને આગળ મળીએ. તો ગાઈસ, હવે આપણે કહીએ મસ્ત મજાનો માલ થોડાક પાવાનું બાકી છે પણ આપણે કહી દઈએ આપણે શું ચેન્જીસ કર્યા છે. એટલા તો આપણા ખેતરમાં મસ્ત મજાની દાંતી આખી નાખી છે. દાંતી બાકાજી કે બોલાવી દીધી છે. તમે જોયું હશે તે બ્લોગમાં. તે સાંજે મૂકી દીધું, પછી કાલ સવારે રાખી નાખી છે. અને આ સાઈડ આપણે ખાતર ભરાઈ ગયું, વેચી નાખ્યું હે. 2 ચાકડા વેચી નાખ્યા હે, એટલું વધ્યું હોય. તે પછી આપણે ભાઈ આ ઉવારી છે ને બધી લહરી નોરી આવી ગઈ હતી અને વાં હતી આંબલિયું. એ આંબલિયું પાડી નાખી છે અને ઉવારી બધી ચડાવી દીધી છે પાછી, બરોબર. અરે યાર, જોઈ લ્યો. અને એટલું કર્યું હા મિત્રો, એટલું કર્યું તો ખેતરનો લુક આવી ગયો મિત્રો, આખો લુક આવી ગયો, બરોબર ને. બાકી ચાલો આપણે જઈએ આમ અને તમને એક વસ્તુ દેખાડું. ચાલો મિત્રો, કન્ટિન્યુ. બાકી ગાઈસ, જો અહીંયા આપણે ખાલો મૂકી દીધું. એનું કારણ શું ખબર મિત્રો? આપણે તમે ગ્રીન લીલા ઘોડામાં રીલ જોયા હે. એનું કારણ છે મિત્રો ટીટોળીની ઈંડા. ટીટોળી દેખી જાય ને તો આપણે ટીટી કરીએ. જો અહીં ટીટોળીની ઈંડા હતા એટલે પછી આપણે મૂકી દીધું. એટલું ખાલી મૂકી દીધું, બરોબર ને. ખાલી મિત્રો અહીંયા આપણે ખબર કેટલી પડી, અહીંયા ટ્રેક્ટર આવ્યું ને લાઈન ટીટોળી દેખાણે એટલી ખબર પડી. નગર ઈંડા બચત નહીં. ટીટોળી આમ હે ને તમે જોજો, લીલીમાં જોજો, ખાવામાં ઊભી થઈ ગઈ હતી એવું હે. બાકી દાંતી કેવી આવી ગઈ હાઈલી કોમેન્ટ કરી નાખો. કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ, મસ્ત મજાની અત્યારે સાંજ પડી ગઈ છે, જોઈ લો. અને અત્યારે આપણે ખપારી લઈને કદમ ભેગા કરવા જઈએ અહીં. બાકી જો ખપારી ટાઈપ ટોલીમાં અહીંયા ભૂકો ખાલી કરતા તને આવી ગઈ હતી ને, એ જ છે ખપારીની હાલત. જો મિત્રો તમે જારવો. અરે ગાઈસ, રૂકો. હવે કંઈક દેખાશે. ખપારીની હાલત તમે ખાલી ચેક કરો ગાઈસ. ચાલો મિત્રો, બધા ભેગા કરી લઈ પછી તમને મળીએ આગળ. કન્ટિન્યુ. સાંજ હાવ પડી ગઈ છે. જો સૂર્ય અને અંદર વહી ગયો છે. મસ્ત મજાનું આપણે ગદમ વાટી નાખ્યા છે, એટલા ભેગા કરવા બાકી છે. બાકી બધા મસ્ત મજાના ભેગા થઈ ગયા છે. બાકી જો અહીં ટીટોળી ઈંડા છે. ટીટોળી હજી આવી નથી. એનું કારણ છે કૂતરો વાંચતા આપીને બેઠો હોય, એને ખબર પડી ક્યાં ગયો. આવી રહ્યો જો, એને ધ્યાન અહીંયા જ છે મિત્રો. બાકી ટીટોળી ઘણી વાર બેઠીને એટલે ખબર નથી ઈંડા ને રહેવાના ગયા. બાકી એવું છે. ચાલો મિત્રો, જો ટીટોળીમાં બેઠી મિત્રો દેખાણી મિત્રો ક્યાં મિત્રો? યાર હું તમને દેખાડું હિરકોથી ઝૂમ કરી. દેખાણી જોઈ રહી. અને બાકી છે ને ફટાફટ બધું ભેગું કરી લઈને એડિટિંગ કરી લઈને પછી છે ને આપણે પૂર્ણ કરવું હોય. કન્ટિન્યુ. તો ગાઈસ, અત્યારે મસ્ત મજાના કદમ ભેગા કરી લીધા છે અને પારીઓ ફરવાનું બાકી છે, બરોબર. બાકી જો રાજુમાં બેઠો એને ધ્યાન નથી. જો ટીટોળી અહીં બેઠી મિત્રો, જો ઊભી થઈ ગઈ ડાયરેક્ટ. જો પડી વહી ગઈ. એમ ના કરાય મિત્રો, ખોટું પાસે જવાય નહીં. આપણે પાસે હું કૂતરો આવીએ, બરોબર. જો ટીટોળી પડી વહી ગઈ બિચારી, જો દેખાય. અહીંયા ઈંડા જો અહીંયા હું જઈને લાકડી કૂતરો આવીએ, બરોબર. ટીટોળી જો કેવી પડી વહી ગઈ. આપણે ડાયરેક્ટ પાસે ગયા ને એટલે, બરોબર. એવું છે મિત્રો. ચાલો મિત્રો, હવે છે ને તમને અહીંનો નજારો દેખાડું. મસ્તીનો એટલો વેરો આવે ને તમને દેખાડું. જો
અહીંથી જોતા જાઓ, અહીંથી બ્લર થઈ ગયું. હવે જોતા જાજો ખાલી. જોયું ને મિત્રો નજારો. કેમ છે નજારો મિત્રો? ચાલો મિત્રો હવે ને આ બ્લોગ અહીં પૂર્ણ કરવો હોય તો ચાલો મિત્રો આજના બ્લોગ માટે બસ એટલું જ મળી ગયું. બીજાને તમે કેદાર બ્લોગ સાથે ખાવાથી રામે રામ ડેને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. ચેનલ પર ના હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બ્લોગ ગમે તો લાઈક કરી નાખો, ના ગમે તો લાઈક કરી નાખો. બાકી ફેસબુક પેજને ફોલો કરી નાખજો. બ્લોગ કેવો લાગી કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો કાલ મળીએ નવો બ્લોગ સાથે, નવો તમે કેદાર કન્ટેન્ટ સાથે. જય શ્રી રામ, જય દ્વારકાધીશ. બાકી હેડા હરિયાનું કામ તો નથી કર્યું પણ થંબનેલમાં નાખી દીધું એટલી ખબર પડે મિત્રો. ટાઇટલ કંઈ હતું એટલે રાખી દીધું ટાઇટલ. હેઠા હરિયાનું કામ કંઈ કરી નાખ્યું બરાબર. ચાલો મિત્રો કાલ મળીએ નવો બ્લોગ સાથે તમે કેદાર કન્ટેન્ટ સાથે. જય શ્રી રામ, જય દ્વારકાધીશ.